મહિના સુધી અવકાશમાં ફસાયા બાદ સુનિતા વિલિયમ્સ 3 અવકાશ યાત્રીઓ સાથે સુરક્ષિત પરત ફર્યા. આ પરત ભારતીય સમય મુજબ સવારે 3:27 થયું. આ એક ઐતિહાસિક ક્ષણ છે જે નાસા અને સ્પેસએક્સ ટીમની સખત મહેનત અને સમર્પણને પ્રતિબિંબિત કરે છે. બહાર આવતાની સાથે સુનિતા વિલિયમ્સે બધાને નમસ્તે કર્યું હતું. તો આવું જાણીએ કે સુનિતા વિલિયમ્સે અવકાશમાં કયો નવો રેકોર્ડ બનાવ્યો અને પૃથ્વી પર પરત ફર્યા પછી તેમને કઈ શારીરિક સમસ્યાનો સામનો કરવો પડશે. સુનિતા વિલિયમ્સે અવકાશમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં સુનિતા વિલિયમ્સે કોઈ પણ મહિલા માટે સૌથી વધુ અવકાશ યાત્રીનો રેકોર્ડ તોડ્યો. બુચ વિલ્મોર સાથે તેને 62 કલાક અને 6 મિનિટની સ્પેસ વોક કરી હતી. ત્યારે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફરી ગયા છે. ત્યારે તેમને કેટલીક શારીરિક સમસ્યાનો પણ સામનો કરવો પડશે. તે લાંબા સમય સુધી પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર હતા અને પાછા ફર્યા પછી તેમને પહેલા તો તેમના શરીરને ગુરુત્વાકર્ષણમાં સમાયોજિત કરવું પડશે. અવકાશ યાત્રીઓ લાંબા સમય સુધી અવકાશમાં રહેવાના કારણે તેમના પગ બાળક પગનો અનુભવ કરે છે. આ અવકાશમાં વજનહીનતાના કારણે થાય છે. આ ઉપરાંત અવકાશ યાત્રીઓને પૃથ્વી પર પાછા ફરતી વખતે ચક્કર આવવા, ઉબકા આવવા જેવી આડઅસરનો પણ અનુભવ થાય છે. તો સુનિતા વિલિયમ્સ વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ જાણી લઈએ. 1965માં અમેરિકાના ઓહાયોમાં જન્મેલી સુનિતા વિલિયમ્સ એક નિવૃત્ત યુએસ નેવી અધિકારી છે. તેમને 1998માં નાસા દ્વારા અવકાશ યાત્રી તરીકે પસંદ કરવામાં આવી હતી. તેમને ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં MSc કર્યું છે. તેમને 30 વિવિધ પ્રકારના વિમાનમાં 3000 કલાક ઉડાવવાનો અનુભવ છે. સુનિતા વિલિયમ્સની આંતરરાષ્ટ્રીય અવકાશ મથકથી આ ત્રીજી મુલાકાત છે.